નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે પ્રેક્ટિસની એક અલગ જ નવો એક ટોપિક લઈને આવ્યા છીએ. આજે કરો પ્રેક્ટિસ મસ્ત અને અંગ્રેજી બોલો જબરદસ્ત. પ્રેક્ટિસ કરવાથી જ આપણું અંગ્રેજી ઇમ્પ્રૂવ થાય છે. આ મેં દરેક લેક્ચરમાં કીધું છે. એટલા માટે આજે પણ ઇંગ્લિશ સ્પીકિંગની પ્રેક્ટિસ હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. તો પ્રેક્ટિસ જબરજસ્ત કરવાની છે. જે પ્રમાણે હું આજે તમને કહું એ પ્રમાણેના સેન્ટેન્સીસ તમારે પણ જાતે બનાવવાના છે. બરોબર છે? જેટલી પ્રેક્ટિસ વધુ એટલી સરળતાથી એટલું ઝડપથી તમને અંગ્રેજી આવડશે. તો પ્રેક્ટિસ મસ્ત કરશો તો જ જબરજસ્ત અંગ્રેજી બોલી શકશો. આ મારા દરેક લેક્ચરમાં એક જ સૂત્ર હોય છે. રેડી? અને મિત્રો, ખાસ આ વિડીયોની શરૂઆત કરો એની પહેલાં એક લાઇકનું બટન હશે. લાઇકનું બટન દબાવી દો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને 5-10 લોકોને આપણે જે મિત્રો છે એને શેર કરવાનું ભૂલતા નહીં. અને ખાસ મિત્રો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો શરૂઆત કરીએ આજના આ નવા મસ્ત મજાના સેશનની. વિડીયોની અંત સુધી બન્યા રહેજો. એટલે હું તમને દરેક પ્રકારની વાતો કહીશ કે કેવી રીતે કોઈ સેન્ટેન્સ છે એને બનાવવાનું હોય છે. તો સૌથી પહેલાં આ એક તમને વાક્ય આપ્યું છે કે મારી બહેન પહેલેથી જ એક મોટી કેક બનાવી ચૂકી છે. હવે જો આજે છે ને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સીસ છે એ બધા આવશે. હવે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ કોને કહેવાય એની કથા મેં કરી દીધી. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અથવા તો યુટ્યુબમાં લખશો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ વિજય નાકિયા તો આપણો લેક્ચર આવી જશે. ઉપર આઈ બટન છે એની ઉપર ક્લિક કરશો તો ત્યાંથી મળી જશે. ઘણા બધા રસ્તા આપ્યા છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ગોતવા માટે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ શું છે, કેવી રીતે એનો યુઝ કરવાનો હોય, કેવી રીતે એના સેન્ટેન્સીસ બનાવવાના હોય અને ક્યારે બોલાય. તો આ પ્રેઝન્ટ ટેન્સ, હવે તમને એમ થશે સાદો વર્તમાનકાળ અને પૂર્ણ વર્તમાનકાળમાં તફાવત શું? પ્રશ્ન થાય ને. તો સાદો વર્તમાનકાળ એટલે રોજ થતી હોય એવી ક્રિયા. હું ચા પીઉં છું તો આ રોજ થતી એવી ક્રિયા. મેં ચા પી લીધી છે તો આ પૂર્ણ વર્તમાનકાળ થયું. રેડી? તો આ વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ કે પૂર્ણ વર્તમાનકાળ અને સાદા વર્તમાનકાળનો આ ફેર છે. એના માટે આપણે બાળકાળની કથા લીધેલી છે, આપણે પોસ્ટમોર્ટમ કાળનું કરેલું. એ તમે દરેક લેક્ચર જોશો ને એટલે બધી ખબર પડી જશે. એ લેક્ચર્સ જોઈ લ્યો બધા. બરોબર? ચલો શરૂઆત કરીએ. તો મારી બહેન એટલે માય સિસ્ટર. હવે આની સ્ટ્રક્ચર આવું છે કે સબ્જેક્ટ હોય ને એની સાથે કાં તો હેવ આવે અને કાં તો હેઝ આવે અને પછી V3 નું રૂપ આવે. રેડી? આટલી વસ્તુ યાદ રાખવાની છે. તો હવે તમને એ ખબર હોય કે હેવ અને હેઝ કોની સાથે આવે. તો હેવ છે એ આઈ હોય, વી હોય, યુ હોય, ધેય હોય કે પછી બહુવચન નામ હોય, આ બધાની સાથે હેવ આવશે, બાકી બધા સાથે હેઝ આવશે. રેડી? એટલે અહીંયા હેઝ શું કામ આવ્યું છે? ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે. માય સિસ્ટર હેઝ ઓલરેડી એટલે પહેલેથી જ ક્યારનું મેડ, આ V3 છે, આ બિગ કેક. બરોબર છે? મારી સિસ્ટરે ઓલરેડી કેક બનાવી લીધી છે. તમે મોટા થઈ ગયા છો. નથી કહેતા ભાઈ તમે બહુ મોટા થઈ ગયા. તો યુ હેવ ગ્રોન એટલે મોટું થવું. રેડી? તેણે પાણી પીધું નથી. હવે નથી એટલે નકાર. તો હી હેઝ નોટ ડ્રંક વોટર. બરોબર? હવે ખાસ વસ્તુ યાદ રાખજો, ઘણા બધા લોકો આવી રીતે વાક્ય બનાવશે. હી ડઝ નોટ ડ્રિંક વોટર. પર આનો મિનિંગ શું થાય ગુજરાતીમાં? કે તે પાણી પીતો નથી એવું થશે. તેણે પાણી પીધું નથી એવું નહીં થાય. તે પાણી પીતો નથી એના માટે આ છે. તેને પાણી પીધું નથી તો એના માટે આ વાક્ય બનશે. એટલે આ વસ્તુ દરેકે ધ્યાનમાં રાખવાનું. મેં એ ફિલ્મ જોઈ છે. આઈ હેવ સીન ધેટ મૂવી. રેડી? આઈ હેવ વોચ ધેટ મૂવી. મને કોઈ મેલ મળ્યો નથી. આઈ હેવન્ટ રિસીવ્ડ એની મેલ. હેવન્ટ એટલે હેવ નોટનું શોર્ટ ફોર્મ છે. આ ખબર હોવી જોઈએ બધી. આઈ હેવન્ટ એટલે મને હજી સુધી મળ્યું નથી. તે શોપિંગ સેન્ટરમાં ગઈ નથી. અહીંયા તેણી આવશે. તેણી શોપિંગ સેન્ટરમાં ગઈ નથી એમ આવશે. ગઈ નથી તો શી હેઝન્ટ ગોન ટુ ધ શોપિંગ સેન્ટર. ચલો, શું તેઓએ પિયાનો વગાડ્યો છે ક્યારેય ભાઈ? તો હેવ ધે. હવે આ પાછું પ્રશ્નાર્થ વાક્ય રચના આવી ગઈ. તો હેવ ધે પ્લેડ ધ પિયાનો. જો હેવ હેઝ એની સાથે સબ્જેક્ટ, પછી V3 નું રૂપ આવશે. રેડી? હેવ ધે પ્લેડ. બરોબર? પ્લેડ ધ પિયાનો. આવી રીતે સેન્ટેન્સ બનશે. હું હાઈસ્કૂલથી માઇકલને ઓળખું છું. આઈ હેવ નોન એટલે હું ઓળખું છું માઇકલ સિન્સ હાઈસ્કૂલ એટલે હાઈસ્કૂલથી. મારું બાળક સૂઈ ગયું છે. માય બેબી હેઝ સ્લેપ્ટ. સ્લીપનું V3 સ્લેપ થશે. હું ક્યારેય પુણે ગયો નથી. આઈ હેવ નેવર ગોન ટુ
પુણે. સિમ્પલ વસ્તુ છે. સબ્જેક્ટ હેવ હેઝ નેવર ગોન ટુ પુણે. આઈ હેવ નેવર ગોન ટુ પુણે. આઈ હેવ નેવર ગોન ટુ ગોવા. આઈ હેવ નેવર ગોન ટુ રાજસ્થાન. જે પણ કાંઈ તમારે લખવું હોય. તેઓએ નવી કાર ખરીદી છે. ધે હેવ બોટ અ ન્યૂ કાર. તેઓએ નવી કાર ખરીદી છે. તો એના માટે સેન્ટેન્સ તમે આવી રીતે બનાવી શકો. મેં ઘરે અભ્યાસ કર્યો છે. આઈ હેવ સ્ટડીડ. અભ્યાસ કરવો એટલે સ્ટડીડ એટ હોમ. બરોબર છે. એના પછી અકસ્માત થયો છે. હવે આ વસ્તુ ઘણીવાર આપણે બોલતા હોય અકસ્માત થયો છે તો ધેર હેઝ બીન એન એક્સિડન્ટ. શું થશે? ધેર હેઝ બીન એન એક્સિડન્ટ. કોવિડ-19માં લોકોએ ક્યાંય પ્રવાસ કર્યો નથી. તો પીપલ એટલે કે લોકોએ કરતા ગોતી લેવાનું. પીપલ હેવ નોટ ટ્રાવેલ્ડ ટુ એનીવેર ઇન કોવિડ-19. અલીએ 2 વિદેશી ભાષાઓનો અભ્યાસ કર્યો છે. અલી હેઝ સ્ટડીડ 2 ફોરેન લેંગ્વેજ. ફોરેન એટલે વિદેશી, લેંગ્વેજ એટલે કે ભાષા. ચલો, તેણીએ સ્પેનિશ બોલતા શીખી લીધું છે. શી હેઝ લર્ન્ડ ટુ સ્પીક સ્પેનિશ. હવે જો અહીં 2 ક્રિયાપદ છે તો અહીંયા સ્પીકનું સ્પોકન નહીં થઈ જાય. હંમેશા યાદ રાખજો, કારણ કે પહેલું ક્રિયાપદ હોય ને એમાં કાળ પ્રમાણે ફેરફાર થાય. ટુ પછીના ક્રિયાપદમાં કોઈ દિવસ ફેરફાર નથી થતો. તે પુસ્તકાલયમાં ગયો છે, ગઈ છે આવશે, ગઈ છે. તો શી હેઝ ગોન ટુ ધ લાઇબ્રેરી. તમે ઘરે ગયા નથી. યુ હેવ નોટ ગોન હોમ. જો હેવેઝની સાથે V3 નો જ રૂપનો ઉપયોગ કરવાનો હોય છે પૂર્ણકાળમાં, ધ્યાનમાં રાખવાનો. ચલો મિત્રો, ખાસ આવી રીતના પ્રેક્ટિસ કરવા માટે જબરજસ્ત રીતે આપણો ઓનલાઈન સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે. ફક્ત ને ફક્ત 999માં. ત્યાં તમને એકદમ પહેલેથી બધાય કાર્ડ એકદમ બેઝિકથી કરાવવામાં આવશે. બધું મટીરિયલ PDF ફોર્મમાં આવી જશે. દર અઠવાડિયે એક લાઈવ લેક્ચર આવી જશે. અને આ કોર્સ તમારામાં ક્યાં સુધી અવેલેબલ રહેશે? 2024ના એપ્રિલના એન્ડ સુધી. તમારે કરવાનું શું? વિજય નાક્ય ગુરુ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. એમાંથી તમને આ કોર્સ મળી જશે. અને વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો. હા, ઇંગ્લિશ વાંચતા નથી આવડતું તો એના માટે 1 યરની વેલિડિટી સાથે ફક્ત ને ફક્ત 299માં 31 જુલાઈ સુધી જ ઓફર છે. આ કોર્સ તમે રીડિંગ માટે કરી શકો. એમાં કોઈ ગ્રામર કે એવું નહીં આવે, પણ રીડિંગના બધા લેક્ચર્સ આવી જશે. ચલો, તેઓ અહીં રહેતા નથી. ધે હેવન્ટ લીવ્ડ હિયર. મેં મારું પાકીટ ક્યાં છોડી દીધું છે? વેર હેવ આઈ લેફ્ટ. લેફ્ટ એટલે છોડી દીધું છે. માય વોલેટ. વોલેટ એટલે શું થશે? પાકીટ થશે. મારી બહેનના બેડરૂમની ચાવી ખોવાઈ ગઈ છે. તો માય સિસ્ટર હેઝ લોસ્ટ ધ કી એટલે કે ચાવી ઇન ધ બેડરૂમ. બરોબર છે. અથવા તો ઇન બેડરૂમ નહીં આવે, ઓફ બેડરૂમ આવશે. બરોબર છે, ઓફ ધ બેડરૂમ. ચલો, એના પછી તેણે આ પિઝા ક્યારેય ખાધા નથી. હી હેઝ નેવર ઈટન ધીઝ પિઝા. બરોબર છે. એના પછી સેનાએ તે શહેર પર 2 વખત હુમલો કર્યો. ધ આર્મી હેઝ અટેક્ડ ધ સિટી 2 ટાઈમ્સ. બરોબર છે, 2 ટાઈમ્સ એટલે કે 2 વખત થશે. તમે અરબી સંગીત સાંભળ્યું છે? યુ હેવ વર્તમાન કાળ શું કહેવાય? હકાર વાક્ય છે. બરોબર છે. તો યુ હેવ લિસન ટુ અરેબિક મ્યુઝિક. વૈજ્ઞાનિકોએ રસી શોધી કાઢી છે. તો સાયન્ટિસ્ટ હેવ ડિસ્કવર્ડ. ડિસ્કવર્ડનું મિનિંગ થાય શોધી કાઢવું. ડિસ્કવર્ડ ધ વેક્સિન. વેક્સિન એટલે તો ખબર છે શું થાય? રસી થશે. શું તમે ક્યારેય હોટેલમાં રોકાયા છો? હેવ યુ એવર સ્ટેડ ઇન હોટેલ? બરોબર છે. તેણીએ આવું કેમ કહ્યું? વાય હેઝ શી સેડ લાઈક ધીટ? બરોબર છે. ચલો, મારા કૂતરાઓએ કંઈ ખાધું નથી. તો માય ડોગ્સ હેવ નોટ ઈટન એની થિંગ્સ. તે થિયેટરમાં ગયો છે. તો હી હેઝ ગોન ટુ ધ થિયેટર. સિમ્પલ વસ્તુ છે. સબ્જેક્ટ મૂકો, એની સાથે હેવ અથવા તો હેઝ મૂકો અને પછી V3 મૂકી દો. નકાર હોય તો હેવેઝ પછી નોટ મૂકી દો. પૂર્ણ વર્તમાન કાળ સીધો પરફેક્ટલી મગજમાં ઉતારેલો હશે એટલે જીવનમાં તકલીફ નહીં પડે. મરઘીઓએ પુષ્કળ ઈંડા મૂક્યા છે. ધ હેન્સ હેવ લેડ પ્લેન્ટી ઓફ એગ્સ. પ્લેન્ટી ઓફ એગ નો મતલબ થાય ઘણા બધા, પુષ્કળ પ્રમાણમાં. તેમની પાસે ઘણી કાર છે. ધે હેવ મેની કાર્સ. હું લંડન ગયો છું. આઈ હેવ બીન ટુ લંડન. જો હવે ગયો છું તો એમાં તમે ગોન ટુ એ લખી શકો અને બીન ટુ પણ લખી શકો. તે એક રેસ્ટોરન્ટમાં દાખલ થયો. હી હેઝ એન્ટર્ડ ઇન અ રેસ્ટોરન્ટ. તમે આ શહેરમાં કેટલા સમયથી રહો છો? હાઉ લોંગ એટલે કેટલા સમયથી. હેવ યુ લીવ્ડ ઇન ધીસ સિટી. તેઓ 9 વાગ્યાથી પુલમાં રોકાયા છે. ધે હેવ સ્ટેડ ઇન ધ પુલ સિન્સ એટ 9 o'clock. પુલમાં રોકાયા તો નહીં હવે, પણ આપણે એમ કહેવાય ને નાતા હોય ન પડ્યા જ રહેતા હોય ભેંસની જેમ. આ એની વાત થાય. એટલે બરોબર 9 વાગ્યાના એમાં ને એમાં પડ્યા છે તો તમે એની વાત કરી શકો. તો આવા નવા વાક્યો તમારે પ્રેક્ટિસ કરવાની.
શું તમે ક્યારેય બાસ્કેટબોલ રમ્યા છો? હેવ યુ એવર પ્લેડ બાસ્કેટબોલ? તો આની ગેમ તમે ન કહી શકો હેવ યુ એવર પ્લેડ ક્રિકેટ, હેવ યુ એવર પ્લેડ કબડ્ડી, હેવ યુ એવર પ્લેડ ખોખો, હેવ યુ એવર પ્લેડ. ઘણા બધા સેન્ટેન્સીસ તમે બનાવી શકો છો. શું તમે ક્યારેય માઇકલને મળ્યા છો? હેવ યુ એવર મેટ માઇકલ? જો સિમ્પલ વસ્તુ છે. બાળકે કાચ તોડી નાખ્યો છે. ધ બેબી હેઝ બ્રોકન ધ ગ્લાસ. ગ્લાસ એટલે કાચ. શું તમે પહેલા આ જગ્યાએ આવ્યા છો? હેવ યુ બીન ટુ ધીસ પ્લેસ બિફોર? ચલો તો મિત્રો આવી જ રીતે પ્રેક્ટિસ કરો. ફરી એકવાર તમને કહી દઉં છું કે 999 રૂપિયા જ ફક્ત છે. 2024ના એપ્રિલના એન્ડ સુધી તમે ત્યાંથી બધા વિડીયો લેક્ચર તમને સિક્વન્સમાં એકદમ બેઝિકથી મળી જશે. આપણે બધા લેક્ચર યુટ્યુબ પર અવેલેબલ નથી, બટ અહીંયા તમને બધા લેક્ચર સાથે મટીરિયલ સાથે એવરી વીક મંગળવારે એક લાઈવ લેક્ચર પણ આવી જશે, જેમાં તમને આ બધી વસ્તુ મળી જશે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરી લો, ત્યાંથી તમને ઘણું બધું ફ્રી મટીરિયલ પણ મળી જશે. સાથે સાથે ઇંગ્લિશ રીડિંગનો કોર્સ છે 299 299 રૂપિયામાં. પણ ત્યાં તમને કોઈ લાઈવ લેક્ચર નહીં આવે કે ન તો કોઈ ગ્રામરના લેક્ચર આવે, ઓનલી રીડિંગ માટેના લેક્ચર આવશે. તો એ તમે પરચેસ કરી શકો છો. મિત્રો કેવો લાગ્યો વિડીયો એ જરા કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. વિડીયો ગમ્યો જ હશે આઈ હોપ, એટલે લાઇકનું બટન દબાવતા જાજો. અને સબસ્ક્રાઇબ નથી કરી આપણે ચેનલને તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. 2,27,000 લોકો જોડાઈ ગયા છે. તમે બાકી હોય તો ભૂલતા નહીં, બરોબર? એટલે સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, 5 લોકોને શેર કરી દો. પુણ્યનું કામ છે. નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું. તે સુધી બાય બાય, ટાટા.